નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય સંસ્કૃતની જે પ્રથમ સત્રાંત પરીક્ષા જે છે એ પ્રથમ સત્રાંત પરીક્ષા માટેનું સંપૂર્ણ સોલ્યુશન સાથેનું પેપર. 80 ગુણનું તમારું પેપર રહેશે. સમય 3 કલાક રહેશે. તો જોઈએ આપણે પ્રશ્ન 1. આપેલ વાક્યનું અનુલેખન કરો. 10 ગુણ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ખાસ અહીં ફક્ત ને ફક્ત તમારે સંસ્કૃતમાં જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સને તમારે લખવાના રહેશે. અહીં ફર્સ્ટ સેન્ટેન્સ છે, શિશુ માતુ સમીપમ ધાવતી, શહ આકાશે અત્ર તત્ર ગચ્છતિ, ચણકમ સ્વીકુરુ પીબ રે નીર, અનુક્ષણમ તન્મુખે રસઃ જાયતે, પાઠય મામપી તવ ભાષામ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ વિડીયોના અંત સુધી બન્યા રહેશો. સંપૂર્ણ 80 ગુણનું તમારું સોલ્યુશન સાથેનું પેપર મૂકવામાં આવ્યું છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રોને યાદ પર રાખવું કે મંઝિલ મળે છે તેને જે સ્વપ્ન સજાવે છે, દિવસ રાત મહેનત કરનાર જ જીવનમાં સફળતા પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ પરીક્ષામાં પાસ થવા માટે મહેનત કરવાની રહેશે. અને મહેનત કેવી વિદ્યાર્થી મિત્રો, તો તમારે રીડિંગ જે છે એ કન્ટિન્યુ રાખવાનું રહેશે. જોઈએ આગળ હવે નેક્સ્ટ પ્રશ્ન 2. આપેલ ચિત્ર જોઈને તેનો સંસ્કૃત શબ્દ લખો. 5 ગુણ રહેશે. અહીં તમે જોઈ શકો છો, આ જે ચિત્ર જે છે એ ચિત્ર શાનું છે? તો વાતાયનમ. નેક્સ્ટ, તો અહીં માળા જેવું જે ચિત્ર છે એ માળાને સંસ્કૃતમાં શું કહેવાશે? જપમાલા. શું કહેવાશે એમને? જપમાલા. આગળ જોઈએ નેક્સ્ટ. તો અહીં જે ત્રીજું ચિત્ર જે છે એ ત્રીજું ચિત્ર શાનું છે? સંમાર્જની. નેક્સ્ટ જોઈએ તો અહીં જે ફોર્થ ચિત્ર જે છે એ શાનું છે? તો સમીકરહ. નેક્સ્ટ જોઈએ હવે ફિફ્થ, ઘર જે છે તો શું કહેવાશે સંસ્કૃતમાં એમને? ગૃહમ. આગળ જોઈએ પ્રશ્ન 3. આપેલ પ્રશ્નના જવાબ માટે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. 5 ગુણ રહેશે. કહ નિરાશઃ ભવતી, સાધુ, પક્ષી, ઋષિ કે શૃંગાલહ? કહ નિરાશઃ ભવતી, તો સાચો ઉત્તર છે બ, પક્ષી. આગળ જોઈએ ચટકઃ કિમ પીબતી, ચકલી શું પીએ છે? જલમ, રસમ, રક્તમ કે દુગ્ધમ? તો ચટકઃ કિમ પીબતી, તો સાચો ઉત્તર છે અ, જલમ. આગળ જોઈએ અજા કુત્ર વસતી, વને, ક્ષેત્રે, ગ્રોષ્ટે કે ગ્રામે? તો જવાબ થશે અજા કુત્ર વસતી. જવાબ છે ડ, ગ્રામે. શૃંગાલહ કિમ પિષ્યતિ, આમ્રફલમ, કલદીફલમ, દ્રાક્ષફલમ, નિંબુફલમ? તો શૃંગાલહ જે કિમ પશ્યતિ, તો સાચો ઉત્તર છે દ્રાક્ષ ફલમ. આગળ જોઈએ ફિફ્થ. સંતુષ્ટ પક્ષી કુત્ર આગચ્છતિ, સંતુષ્ટ પક્ષી કુત્ર આગચ્છતિ? વૃક્ષ સમીપમ, ઋષિ સમીપમ, સ્વસ્થાનમ કે નીડે? તો અહીં જે પક્ષી જે છે એ ક્યાં જાય છે? સંતુષ્ટ થઈને વૃક્ષ સમીપમ જાય છે, ઋષિ સમીપમ, સ્વસ્થાનમ કે નીડે? તો જવાબ છે વૃક્ષ સમીપમ. આગળ જોઈએ આપેલ ફકરાનું વાંચન કરી પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. ગમે તે 5, 10 ગુણ રહેશે. માર્ગે શહ કુકુરહમ પશ્યતિ, ઉષ્ટઃ કુકુરમ કથયતિ, હે કુકુરહમ તો પુચ્છમ વક્રસ્તિ, કુકુરમ લજ્જામ અનુભવતી, ઉષ્ટ હસતી અગ્રે ચલતી, માર્ગે બકહ અસ્તિ, તો ઊંટ જે બકહને કહે છે, બગલાને. બકમ દ્રષ્ટવા ઉષ્ટ વદતી, બકમ દ્રષ્ટવા ઉષ્ટ વદતી, તો બગલાને જોઈને શું કહે છે ઊંટ? કે તારી ગરદન તો વાંકી છે. તબ ગ્રીવા વક્તા અસ્તિ, બકહ ઉષ્ટમ પ્રતિ પશ્યતિ અપી ન, અને અંતે બગલો ઊંટ તરફ જોતો પણ નથી. તો અહીં જે રસ્તામાં શહ કુકુર પશ્યતિ, કે માર્ગમાં ઊંટ કૂતરાને જોઈને કહે છે સૌપ્રથમ તો શું કહે છે? કે હે કૂતરા, તારું પૂંછડું આંકું છે. તો કૂતરો શું કરે છે? શરમ અનુભવે છે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, તમને સંસ્કૃતમાં જે ફકરો પૂછાશે ને સંસ્કૃતમાં તમારે ઉત્તર આપવાના રહેશે. ઉષ્ટઃ કુકુરમ કિમ કથયતિ, ઊંટ જે છે એ કૂતરાને શું કહે છે? તો હે કુકર તવ પુચ્છમ વક્રમ અસ્તિ. આગળ જોઈએ કહ લજ્જામ અનુભવતી, તો કુકુરઃ લજ્જામ અનુભવતી. ઉષ્ટઃ બકમ કિમ કથયતિ, ઉષ્ટઃ બકમ કથયતિ, તવ ગ્રીવા વક્ર અસ્તિ, કે તારી જે ગરદન જે છે કેવી છે? વાંકી છે.
કશ્ય પુચ્છમ વક્રમસ્તિ, તો કુકુરસ્ય પુચ્છમ વક્ર અસ્તિ, જે કૂતરાની પૂંછડી કેવી છે? વાંકી છે. ઉષ્ટસ્ય વચન શ્રુત્વા બકઃ કિમ કરોતિ, ઊંટનું જે શબ્દ સાંભળીને બગલો શું કરે છે? તો બકઃ ઉષ્ટમ પ્રતિ પશ્યતિ અપી ન, જોતો પણ નથી. આગળ જોઈએ માર્ગે કહ અસ્તિ, માર્ગે બકઃ અસ્તિ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 4 ગુણ રહેશે. ઉદાહરણ દ્રશ્ય સમજો, વાક્ય રચના કરો. ઉદાહરણ છે ખાલી જગ્યા પક્ષી ખાલી જગ્યા ગચ્છતિ ઉપવિશતિ ચ. તો અહીં ઉદાહરણમાં તમને જવાબ પણ આપવામાં આવશે. પક્ષી, અહીં પક્ષી વનમ ગચ્છતિ વૃક્ષે ઉપવિશતિ ચ. આગળ જોઈએ છાત્ર ખાલી જગ્યા ગચ્છતિ ખાલી જગ્યા ઉપવિશતિ ચ. તો છાત્ર વિદ્યાલયમ ગચ્છતિ આસને ઉપવસતિ ચ. અધિકારી ખાલી જગ્યા ગચ્છતિ ખાલી જગ્યા ઉપવિશતિ ચ. કાર્યાલય આસન્ન, તો અધિકારી કાર્યાલયમ ગચ્છતિ આસંદે ઉપવેશતિ ચ. ભક્ત ખાલી જગ્યા ગચ્છતિ ખાલી જગ્યા ઉપવિશતિ ચ. તો ભક્ત મંદિરમ ગચ્છતિ પૂજા સ્થાને ઉપવસતિ ચ. સિંહ ખાલી જગ્યા ગચ્છતિ ખાલી જગ્યા ઉપવિશતિ ચ. વનમ વૃક્ષતલામ, તો સિંહ વનમ ગચ્છતિ વૃક્ષતલે ઉપવિશતિ ચ. આગળ જોઈએ ઉદાહરણ મુજબ ક્રિયાપદો પરિવર્તન કરો. 3 ગુણ. ગમ ગમનીય, તો આ પ્રમાણે તમને ઉદાહરણ આપવામાં આવશે. ગમનું શું થાય છે? ગમનીય થાય છે. તો પૂજાનું પૂજનીય, વંદ વંદનીય, પઠ પઠનીય. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 5. કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. 3 માંથી કોઈ પણ 2 લખો, 8 ગુણ રહેશે. તો એક કાવ્ય પંક્તિ તમે પૂર્ણ કરશો તો તમને 4 ગુણ મળશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું કે જિંદગી એક પુસ્તક છે. જિંદગી એક પુસ્તક છે અને દરેક દિવસ એક નવું પાનું. જે વાંચે સમજદારીથી તેનું ભવિષ્ય બને સોનેરી ખજાનો. તો વિદ્યાર્થીઓ તમે પણ તમારા ક્લાસમાં ધ્યાન આપશો. જે ટીચરો મેથ્સ ચલાવે છે, એસએસ ચલાવે છે, અંગ્રેજી ચલાવે છે, સાયન્સમાં ચલાવે છે, તો ધ્યાન આપશો તો તમારું પણ શું થશે વિદ્યાર્થી મિત્રો? ભવિષ્ય બદલાશે. ખાસ ધોરણ 7માં તમે ભણો છો, ધોરણ 8માં તમે આવશો ત્યારે જ્ઞાન સાધના અને NSSની જે સ્કોલરશિપ પરીક્ષાઓ યોજાય છે એ પરીક્ષાઓમાં વિદ્યાર્થી મિત્રો પાસ થવા માટે ધોરણ 7નો જે અભ્યાસક્રમ છે એ ધોરણ 7ના અભ્યાસક્રમમાંથી પણ પૂછવામાં આવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધોરણ 7માં પણ તમારે ધ્યાન આપવાનું રહેશે. તમને પરીક્ષામાં તો વિદ્યાર્થી મિત્રો ઉપયોગી થશે જ, પરંતુ આવી જે બહારની સ્કોલરશિપ પરીક્ષાઓ માટે પણ જે આ જ્ઞાન જે છે ઘણું ઉપયોગી થશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો અને આપણી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી આ સંપૂર્ણ જ્ઞાન સાધના NSS ધોરણ 5 માટે પણ CETની પરીક્ષા, ધોરણ 6 માટે PSCની પરીક્ષા, ધોરણ 9 માટે TST અને SSCની પરીક્ષા જે છે, અને સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 3 થી ધોરણ 10 સુધીના પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા, વાર્ષિક પરીક્ષાઓ, એકમ કસોટી, ત્રિમાસિક કસોટી પણ વિદ્યાર્થી મિત્રો વિડીયો મૂકવામાં આવે છે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક પણ કરી દેજો, અને આપણી જે નવી ચેનલ જે છે GK એજ્યુકેશન ગુજરાત, એ ચેનલને પણ વિદ્યાર્થી મિત્રો ખાસ સપોર્ટ કરવું. તમને વિદ્યાર્થી મિત્રો ઓલને ખબર જ છે કે આપણી ચેનલ જે હેક પણ થઈ હતી ત્યારે આપણી જે નવી ચેનલ સ્ટાર્ટ કરવામાં આવી છે, જે વિદ્યાર્થી મિત્રો તમને ઘણી બધી રીતે ઉપયોગી થશે, જ્ઞાન માટે પણ, માહિતી માટે પણ. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવું. જોઈએ હવે રોહિત સસ્યમ ખાલી જગ્યા મનુકુલ વૃદ્ધિ. તો અહીં સંસ્કૃતના જે શ્લોકો છે એ તમારે પૂર્ણ કરવાના છે ને તમારા જે ટેક્સ્ટબુક આધારિત જ વિદ્યાર્થી મિત્રો જે શ્લોકો પણ પૂછવામાં આવશે. તો રોહિત સસ્યમ ફલતિ પ્રકામમ ભવતી સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ. એક આગળ જોઈએ બીજો શ્લોક છે એક વારમ ઉત્પત્તિ ખાલી જગ્યા લભતે ન દ્રાક્ષાફલમ. તો એમનો શ્લોક જોઈએ આપણે શ્લોક પૂર્તિમાં કે એક વારમ ઉત્પત્તિ દ્વિવારમ ઉત્પત્તિ ત્રિવારમ ઉત્પત્તિ પુનઃ ઉત્પત્તિ સ્વદેહ જાયતે શ્રમ જાયતે લભતે ન દ્રાક્ષા ફલમ. આગળ જોઈએ ચણકમ સ્વીકુરુ ખાલી જગ્યા તવ ભાષામ. ઉત્તર છે કે ચણકમ સ્વીકુરુ પીબરે નીરે તવ પુનરપી રટ ચીવ તોષયમ મા કુરુ મધુરા લાપમ પાઠય મામપી તબ ભાષમ. તો આ પ્રમાણે તમને સંપૂર્ણ વિદ્યાર્થી શ્લોક પૂર્તિ પૂછાશે. 8 ગુણ રહેશે. તો તમામ શ્લોકો યાદ પણ કરી લો. આ જે છે મોસ્ટ IMP છે વિદ્યાર્થી મિત્રો, અને ખાસ વિડીયોને 2 થી 3 વખત જોઈ લો. આગળ જોઈએ આપેલ ચિત્રના આધારે વાક્ય સંસ્કૃતમાં લખો. તો 5 ગુણ છે. અહીં તમે ચિત્ર જોઈ શકો છો. તો અહીં ચિત્ર જે છે શાનું વર્ણન કરે છે? તો કૃષક ખેત્રે હલમ વહતી
કૃષકસ્ય ગ્વાદવયમ અસ્તિ ગવો હલમ વહત કૃષક અનંતસ્ય ઉત્પાદનમ કરોતિ આકાશે મેઘા શંતિ. આ પ્રમાણે તમે 5 વાક્ય લખીને વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ 5 માર્ક્સ લઈ શકો છો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો ગણિત છે, સંસ્કૃત છે, વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે, એ વિષયો જે છે તમે 80 માંથી 80 માર્ક્સ પણ મેળવી શકશો. તો આપણી યુટ્યુબ ચેનલ પર તમારા 80 માંથી 80 મેળવવા માટેના જે વિદ્યાર્થી મિત્રો જે સોલ્યુશન સાથેના પેપરો પણ મૂકવામાં આવ્યા છે. સંપૂર્ણ પ્લેલિસ્ટ પણ બનાવે છે, તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો 2 થી 3 વખત. આગળ જોઈએ પ્રશ્ન 7. આપેલ વાક્યોને સંસ્કૃતમાં લખો 10 ગુણ. તમારા ગૃહ કાર્યમાં ઘણી ભૂલો છે, તો ઉત્તર શું થશે? તવ ગૃહ કાર્ય મધ્ય અનેકા ત્રુટ્ય સંતિ. આગળ જોઈએ તે ઋષિને નમન કરે છે, તો સહ ઋષિમ નમતિ. બચ્ચું માર્ગ ભૂલી જાય છે, તો બાલક માર્ગ વિસ્મરતિ. બકરી શિયાળને પ્રહાર કરે છે, તો અજા શૃંગાલમ આઘાત કરોતિ. અજા એટલે અહીં બકરી, શૃંગાલ એટલે શિયાળ, તો અજા શૃંગાલમ આઘાતમ કરોતિ. તેની સી વિશેષતા છે? તેની સી વિશેષતા છે? તો તસ્ય કા વિશેષતા અસ્તિ. આગળ જોઈએ પ્રશ્ન 8. આપેલ અંકોને સંસ્કૃત શબ્દમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 7માં ભણો છો, તો કહેવાય છે કે નાની ઉંમર છે તો શું થયું? નાની ઉંમર છે તો શું થયું? સપના તો મોટા જ જોવાના, અને હિંમત અને મહેનતથી પર્વતોને પણ છેડવાના. આગળ જોઈએ આપેલ અંકોને સંસ્કૃતમાં લખો 5 ગુણ. તો 7 ઉત્તર છે સપ્ત. અહીં 5 7 50 છે, તો 50. તો અહીં આગળ જોઈએ નેક્સ્ટ 29 છે, તો 9 વિશતિઃ. 12 છે, દ્વાદશ. અહીં 36 છે, છડ. નીચે આપેલ શબ્દને સંસ્કૃત અંકમાં લખો. 1 વિસંતિ 21. ત્રીણી, એમને ખાસ વિદ્યાર્થી મિત્રો અહીં જે તમને સંસ્કૃત શબ્દો આપવામાં આવે છે, તો એ તમારે સંસ્કૃતને અંકોમાં લખવાના રહેશે. ત્રીણી, તો અહીં 3. 30 30. 9 10, તો અહીં 19. પંચચત્વારિશત, તો અહીં શું થશે? પંચચત્વારિશત 45. તો આ પ્રમાણે સંસ્કૃત અંકોમાં લખવાનું રહેશે. આગળ જોઈએ પ્રશ્ન 9. આપેલ સમયને સંસ્કૃત શબ્દમાં લખો 5 ગુણ. તો અહીં 8 ને 15 છે, તો શું લખાશે? સપાદાષ્ટ વાદનમ. શું લખાશે? સપાદાષ્ટ વાદનમ. નેક્સ્ટ જોઈએ 9:45, તો પાદોન 10 વાદનમ. પાદોન 10 વાદનમ. આગળ જોઈએ નેક્સ્ટ 2:30, તો 2:30 માટે શું લખાશે? સાર્થ દધી વાદનમ. 2:30 ને જે એમ જોઈએ તો 2:30 વાગ્યા છે, 2:30 વાગ્યાને શું કહેવામાં આવે છે? સાર્થ દધી વાદનમ. તો આ પ્રમાણે તમને સંસ્કૃતમાં વિદ્યાર્થી મિત્રો જે સમય લખવામાં આવશે ને એ સમય જોઈને તમારે સંસ્કૃતમાં એ સમયને શું કહેવામાં આવે છે તે પણ તમારે લખવાનું રહેશે. અને આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે પૂછાશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ તમારે ટેક્સ્ટબુક આધારિત જ વિદ્યાર્થી મિત્રો પૂછવામાં પણ આવશે. તો ટેક્સ્ટબુકમાં ઘણા બધા જે સમય દર્શાવવામાં આવ્યા છે, તો વિદ્યાર્થી મિત્રો તમારે એ જોઈ જવું જોઈએ. આગળ સાર્થ દધી વાદનમ 2:30 છે. હવે જોઈશે આગળ 10:15, તો સપાદ 10 વાદનમ. નેક્સ્ટ 4:30, સાર્થ ચતુર વાદનમ. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમને સમય માટે પણ પ્રશ્ન પૂછાશે. તો તમારે વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ એક જે કોમેન્ટ કરવાની રહેશે. અહીં તમને સમય આપીશું 6:30, તો 6:30 ને શું કહેવાય છે ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું, જ્યારે 6:30 થયા, 5:30 થયા હશે કે 9:30 થયા હોય, 2:30 થયા હોય, તો તમારે સાર્થ શબ્દ યુઝ થશે. આગળ જોઈએ તો અહીં 3:15, 2:15, 4:15 થયા તો સપાદ આ પ્રમાણે ઉપયોગ થશે. આગળ લખવાનું રહેશે. નેક્સ્ટ જોઈએ તો 10:45, 11:45, તો આગળ તમારે લખવાનું રહેશે પાદોન લખવાનું રહેશે. ઓકે, તો આ પ્રમાણે તમને પ્રશ્ન પૂછાશે. આગળ જોઈએ આપેલ સમયને સંસ્કૃત અંકમાં લખો. તો અહીં જે સમય જે છે, સમય અહીં શબ્દોમાં આપ્યો છે, અંકોમાં લખવાનું રહેશે. સાર્થ સદવાદનમ, તો 6:30. સપાદ ત્રિવાદનમ 3:15. પાદોન 10 વાદનમ 11:45. સાર્થ 9 વાદનમ, તો 9:30. સપાદ 10 વાદનમ 10:15. આગળ જોઈએ તો અહીં 10:15 છે, 9:30 જે છે એ વિદ્યાર્થી મિત્રો તમારે સંસ્કૃતમાં પણ તમને લખવાનું પૂછાઈ શકે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો જોઈ લેવું. અહીં
જે 10-15 જે છે 9:30 છે, 11:45 છે, મોસ્ટ આઈએમપી છે. વિદ્યાર્થી મિત્રો પૂછાશે જ તમારે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો, તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. અને તમામ વિષયોના જે વિદ્યાર્થી મિત્રો ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી છે, એ તમામ વિષયોના પ્રથમ પરીક્ષા માટેના સોલ્યુશન સાથેના પેપરો મુકાઈ ગયા છે. જોઈ લો, તમારા મિત્રોને પણ શેર કરી દો. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.